હેલો ગુજરાતની પબ્લિક કેમ છે? બધા મજામાં મજામાં છે. બધાને જય માતાજી ને ગુડ મોર્નિંગ. ઘણા દિવસ પછી આપણે આજે વ્લોગ ચાલુ કરી દીધો હોય, કારણ કે આજ થોડો ફ્રી થયા એક્ઝામમાંથી. અને હવે જો કોલેજ જવા માટે તૈયાર થાય છે વનરાજભાઈ. અને આમાં હમુ જોઈતા તું નિકેશભાઈ પહેલી વખત વ્લોગમાં આવ્યા છે. પહેલી વખત આવ્યો હોય અને આજે આપણે ઘણા દિવસો બ્લોગ ચાલુ થયો, કારણ કે એક્ઝામ ચાલુ હતી કોલેજમાં. તો બહુ નવરા નથી જો. અને આજ છેલ્લો દિવસ છે એક્ઝામનો. આજે એક છે પેપર, પણ એ દઈને ડાયરેક્ટ ઘરે જવાનું. જો આ તૈયારી કરે બધી, જો સામાન પેક કરે. નહીં હોય ને બે શબ્દ કહી દે. ચોપડા આ બધા એને અત્યારે ખબર પડી ગયા, એટલે ચોપડા પીડ્યા મારે. એટલે ચોપડા વોપડા બધું પેક થાય છે. આજ જવાનું છે વેકેશન પડી જવાનું હોય તો. ઠેલો પેક કરીને મૂકી દીધો. કોલેજ પાછો લેવાય આવશે. તો મારે બપોર પછી મારે બપોર પછી જવાનું છે. બપોર પછી ની બસમાં 4 વાગે. એટલે આજે બધું સામાન જો આયા જોઈ જવાનો છે. નઈ નીકા એ કોલેજ નથી કરતો, ખાલી તૈયારી કરે છે. તો એ વહી જવાનો હોય. હાલે પણ હવે એને મન થાય કાકા વેકેશન ની હોય. જો તો આ બધી પથારી રૂમ ખાલી થઈ જાય છે. એક ભાઈ રેવાના છે. એ અત્યારે ઘરે જ છે, પણ તો ખબર નઈ ક્યારે આવે. ચાલો તો બધા તૈયાર થાય. નાસ્તો વાસ્તો કરી, નાસ્તો કરીને પછી કોલેજ બાજુ હાલ્યા. અત્યારે આપણે જઈછી કોલેજ. નાસ્તો નાસ્તો મસ્ત કરી લીધો છે અને ગાંધીના ગ્રાઉન્ડ મહેલા જાય. ભાઈ થોડું કામ છે એટલે, અને હમણાને કીધું ઉતરતા જાય. ચાલો તો જલ્દીથી બસ સ્ટેન્ડ જાય. ભાઈબંધ આવે છે. નીકળા ને ભેગો લીધો જો. નઈ નીકા તો અચ્છા, ગાંધી નું ગ્રાઉન્ડ જો કેવું છે. ફાઇનલી બસ સ્ટેન્ડે આપણે ક્યારના આવી ગયા ને. હા જો માસ્ક વાળો એક આવી ગયો એ. અમે બનવાની ગયા અત્યારે કઈક પ્રિન્ટ કઢાવવા ને કોલેજ તો અમે ત્યાં બેઠા. બસ સ્ટેન્ડ. ચાલો તો ઘડીક રહીને પછી નીકળી. અમારે પછી જવાનું અને પેપર ચાલુ થાય ત્યારે. પેપર ચાલુ થાય ને સમોસા લારી ઉપર રાખી દીધો. સમોસા ખાવાનું કે પણ પૈસા નથી ભાડા ના, એટલે પછી નું રાખ. પૈસી નું નઈ અત્યારે ખવડાવતો લગતી ભૂખ લાગી હવે. ચાલો મિત્રો કડીક રહીને પછી અમે બે નીકળી. અને પેપર ચાલુ થાય ને પછી રસગુલ્લા હાજે ખાઈ નાખ્યા. હાલો મિત્ર અત્યારે જાય છે, પછી હાલ્યા જાય રૂમે પાછા. નીકળો હારે છે બસ સ્ટેન્ડ જાવ ગળદી ટ્રાફિક નથી. હોટલ બસ સ્ટેન્ડ બહાર હોટલો ને મજા ન આવે. પણ ખાવાની ગંદકી જોવો તમે. ચાલો મિત્રો કડીક નીકળી. આપડે રૂમ બાજુ જાય છીએ અને નીકળવાનું બે મુકતા એને પેપર હોય એટલે જો નીકળે ગરમી જો ફૂલ ગરમી થાય છે. માથા પરસેવો નીકળી જાય. વરસાદ થવાનો સંભાવના એ ફૂલ ગરમી છે. તડકો ઓછો લાગે પણ સુરેન્દ્રનગરમાં બધા કરતા વધારે ગરમી. હા આજ છે. સુરેન્દ્રનગરમાં ગુજરાત નો સૌથી ઊંચો પારો. આ સવારમાં 29 બતાવતા સવારની એટલી ગરમી હોય બપોર સવારમાં 29 ડિગ્રી. અત્યારે જોવો માર તડકો ઓછા વાદળા છે, પણ પવન નથી જતી. એટલે એના લીધે ગરમી થોડીક થાય. ચાલો રસ્તામાં જલ્દી રૂમે પહોંચી ને રૂમે જઈને કઈક કરી. તો મિત્ર જમવાનું થઈ ગયું મસ્ત બપોરનું. અને અત્યારે રણજીતભાઈ ના રૂમે. રણજીતભાઈ જો ઘર બેઠા સમાચાર જોવે. અને આજે આપડે જવાનું રણજીતભાઈ. બાય બાય કે છે. આજ મારે રહી જવાનું છે. મહિના પછી આવીશ લગભગ રણજીતભાઈ વઈ જઈશ. કારણ કે પછી અમને કોન્સ્ટેબલ નું પરીક્ષા વઈ જાય ને નહી. તો હું આવીશ પછી હું એકલો હઈશું. મારે એકલું રેવાનું છે. જોઈએ જે આજ તો આપડે એકદમ 3 થી 4 રે ને 4 વાગે બસ છે. તો બસ માં બેસી જશે ને સીધા મળથરા અહીંયાથી કરે. તો તૈયાર થઈ જાય નીકળી જાય. સામાન પેક કરી નાખ્યો હોય. ઉપર ના રૂમમાં હોઉ.
અત્યારે રણજીતભાઈ હવે છે હવે એકલા હોવાનું કમાઈ સૂતો હતો રણજીતભાઈ હવે એકલા છે નહીં મજા આવે છે ને અંકલ હવે નીકળે હવે જવાના છે હું હવે જવાના હોઉં નીચે તમારે એક જ છે અને અહીં રણજીતભાઈ એટલે આવું કંઈક છે જો ચાલો તો ઘડી ખાઈને તૈયાર થઈને નીકળી મિત્રો આપણે જો કોલેજ જવા માટે હું નીકળી ગયો હોઉં 2 વાગી ગયા છે ને રસ્તા જો માથે તડકો જો ચાલો તો જલ્દીથી નીકળી સામાન બધો લઈ લીધો છે દફતરમાં કપડાને એવું લેવાનું હતું ચાલો તો નીકળી જલ્દીથી પેલા પેપર દઈને પછી ડાયરેક્ટ બસમાં તો ફાઇનલ મિત્રો થાન પહોંચી ગયા છે બસમાં ને જવા છે થાન બસ સ્ટેન્ડ વાતાવરણ જો તો થાન પહોંચી ગયા છે ને છેકથી ઊભા ઊભા આવ્યા જો ત્યાં ટ્રાફિક થઈ અત્યારે કંઈક ઓછી થઈ તો બસમાં છેક થયા જો ઊભું ઊભું આવ્યા હું શાંતિ અત્યારે જગ્યા મળી અત્યારે બેઠો અત્યારે બ્લોગ શૂટ નથી કર્યો ચાલો જે મોડો થાય તો ઉતરવાનું હોય થાન નથી ઉતરવાનું જો બસ સ્ટેન્ડ આવી તો ટ્રાફિક ચાલો જઈને મોડો થવા દઈને તો ચાલો ફાઇનલી મિત્રો મોડેસરા પહોંચી ગયો અને આવતા હવે તો અનાવજો આવી ગયો છે મને અત્યારે બોલાય પાછો આ બ્લેઝર દેવા માટે ચાલો હવે જઈ ઘરે મારે ઘરે જવાનું છે એ વહેલી બસમાં આવતો હોય તો મને સીધા વગેરે મૂકીને ગયા અને તો મને આવો સામાન દો હાર મિત્રો સુરનગર થી ને 2 કલાક ઉભા ઉભા આવ્યો બસમાં ડરાયો સાચું બસ એટલે તને કહેતો વેલો વે મારે પણ ન આવ્યો હા તો હવે આવું કર્યું એ હવે જોઈ શું થાય હા મારે હિતેશભાઈ અમને લેવા આવ્યા છે એટલે મસ્તી હતી મારી પાસે કંઈક સોડા બોડા હોય તારા મહેમાન છે કાકા મને આવું ખવડાવે લેતો કઈ પી થોડા લેતો આવતો ગમે હવે મિત્રો મળી આવું પછી તો મિત્રો ગામમાં પહોંચી ગયો અને ત્યાં લઈ ગયો છું નવગણભાઈ દુકાને વાળ કપાવવા જો મસ્ત વાળ કપાવવા વારો આવી ગયો આવતા વેત જ ધૂપ દીવા કરે ફેરના કલો ત્યાં સુધી આપણે શૂટિંગ થોડુંક કરી દીધું વાળ કપાવવાના છે દાઢી કરાવવાની છે થોડીક થઈ ગયું છે જો ચાલો તો વાળ બાર કપાઈને પાછું જવાનું છે આપણે લગ્નમાં ખુલ્લે કામ તો નીકળી પાછા ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો તો આજે છે આપણે બીજો દિવસ કાલ આપણે અહીંયા ફૂલેકું એવું હતું મોડથરા જ છું પણ એના લીધે કાલ શું વરસાદ ને વાવાઝોડું બધું ભેગું થઈ ગયું હતું અત્યારે જો તમે વાતાવરણ હું છે અત્યારે મોડથરા આવું કંઈક વાતાવરણ દી નથી જોયો વરસાદ અત્યારે છાંટા ચાલુ જ છે તો કાલે એટલા માટે આપણે શૂટ પણ નહોતો કર્યો પછી સીધું સરવડી થઈને મોડથરા આવી ગયો હતો વરસાદ ચાલુ થઈ ગયો હતો તો ફૂલેકન બધું બંધ રહ્યું હતું કારણ કે બધું બગાડ્યું હતું આજે ખબર નહીં શું થાય ચાલો આજ માંડવો છે બીજું કાંઈ કરતા નથી તો ચાલો ત્યાં કામ છે અહીંયા જાય પછી જો મોડથરાનું કંઈક વાતાવરણ છે મોડથરા ગામ તો ચાલો થાય હવે માંડવો છે અહીંયા અત્યારે ધાબા ઉપર હતા અને અહીંયા જો ધીંગાણું જામ્યું છે જો જો અહીં ખોટિયા બાજે બધા જો ફરતી બાજુ અમારે જોવે જો આમે કેટલા માણસ જોવે જો બે ખોટિયા બરાબર ને આયા હરખી રીતના ધીંગાણું જમ્યું થોડું પર સોમાં આવેલા સોમાવું આવી ગયું વરસાદ મીંડો આવે ને કે સોમાવું ન થાય
જો કેટલા ફરતી બાજુ જો મિત્રો આ પાછા પડતા હા બગુ આવ્યું શું અહીં કણે જો જાન કરવા હું ખાસ આમ જો ખૂંટિયા બાદ હતા જોવું નથી બેઠ બેઠી જોવે જો કેવી તૈયાર છે જો મેકઅપ બેકઅપ કરીને બોલ હાલ આપણે પબ્લિકને કંઈક બોલ અમારે કહી દે હા આજ કે બોલતી ને થોડીક શરમાય છે જો કેવી તૈયાર થઈ છે જો મિત્રો બધા જા બાજ જ છે જે જો બરાબર ને આયા જો મિત્રો આ માંડવો પાડી દીધો હે આવું બરાબર ને બાઈ ગયા તો મિત્રો આપણે માંડવે પહોંચી ગયા અને જો માંડવો ચાલુ અને અહીંયા આપણને મળી જાય લગન ગારો કાકા આયરો કોના તરફથી માતાજી માંડવો આવ્યો માતાજી માંડવી આવ્યો એટલે માતા એમ કે હું પૂછું કોના તરફથી તો કે અમે જાન તરફ એમને આ અમારા ગામના જાન તરફથી આવ્યા હે ભાઈબંધ હું માતાજી માંડવી તો એમ જ કે હાલ માતાજી માંડવો નથી આને કાઢો હાલે નીકળે ચાલો મિત્રો જો ચાલુ છે અહીંયા જમવાનું બાકી છે હાલો મિત્રો પ્રસાદી લેવા જાય ને જમતા અમે પણ ખાવા જઈએ ખાવા જઈએ એટલે એ પેલા કરી તો મિત્રો અત્યારે વાગી જાય છે લગભગ 5:45 અને અત્યારે આવી ગયા છે ધાબા ઉપર હું અને એટલે કે આપણે ઘરે આવી ગયા લગન વગનમાંથી કારણ કે પછી વરસાદ આવી ગયો હતો અને પછી બહુ હેરાન પણ થયા હતા તો એ પછી દેખાડો નથી બ્લોગ શૂટ નથી કર્યો અહીંયાથી તો અત્યારે જો મસ્ત આપણા ઘરે આવી ગયા છે ધાબા ઉપર છું અને વાતાવરણ જુઓ તમે અત્યારે મસ્ત જો ફરતી બાજુ ત્યાં દી લગભગ જો અહીંયા દી છે એટલે ખેદી બરાબર નીલગીરીની ઉપર પણ અત્યારે તમે વાતાવરણ જોવો તો હા અંધારા જેવું થઈ ગયું ફરતી બાજુ વાદળા જો અને પાછળ વરસાદ આવે એવું છે આવું કંઈક વાતાવરણ આપણે જો તો વરસાદ જેવું થોડુંક વાતાવરણ ઠંડો પવન આવે છે મજા આવે પણ અત્યારે શું લગન બગનની સિઝન છે અને બધું બગડે એવું છે ત્યાં ફરતી બાજુ હા જો આપણે મસ્ત ગુલમોહરના ફૂલ ખીલ્યા છે એક નંબર મસ્ત લુક આવે છે તો આવું કંઈક છે ત્યારે આપણા ઘરનું વાતાવરણ હવે વરસાદ ક્યારે રહે ખબર નથી આપણને કાલે લગ્નમાં હતી ને બહુ હેરાન ત્યાં ફૂલે કહું એવું કંઈ થયું થવા જ ન દીધું વરસાદ આવી ગયો ફૂલ વાવાઝોડું પવન વીજળી ગાજવી એવું બધું થયું બ્લોગ આપણે કાલનો ચાલુ છે એન્ડિંગ નથી થઈ બહુ લાંબો થઈ ગયો તો ચાલો અહીં બ્લોગ રાખી દઈ આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી બાય બાય